નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ધોરણ 10નું મિત્રો પેપર લેવાયેલું છે, કયા વિષયનું? ગુજરાતી વિષયનું પેપર લેવાયેલું છે, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે. ધોરણ 10 ગુજરાતી વિષય. તો આ પ્રશ્ન બેંક 2 છે. તારીખ છે મિત્રો 8/8/2024. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે અને સોલ્યુશન કરવાનું રહેશે. તો મિત્રો, આ પેપર સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં આપણી ટેલિગ્રામ ચેનલ છે વન એજ્યુકેશન ગુજરાત, જેમાં આપણો લોગો, આ યુટ્યુબ ચેનલમાં જે લોગો છે તે જ છે, તેને પણ જોઈન કરી લેવું ને જેમ બને એમ તમારે 500 સબસ્ક્રાઈબર કરી દેવાની કોશિશ કરવાની રહેશે. તો આપણે ગયા વખતેથી એમાં પેપર મૂકતા PDF તરત મૂકી દઈશું, તો આપણે એ પણ તમારે કરવાનું રહેશે. તો વિભાગ એ છે, તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. કવિ, લેખક, કૃતિ, પાત્ર, સાહિત્યક પ્રકાર અંગે પરિચય મેળવે છે અને આપે છે. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો સાહિત્ય કૃતિ છે ને મૂળ સંગ્રહ છે. તેમાં પહેલું છે વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ ઇન્ફેક્શન તો એ કેમાંથી લેવામાં આવેલું છે? તો એમાં જવાબ આવશે મરો ત્યાં સુધી જીવો. મરો ત્યાં સુધી જીવોમાંથી વાયરલ ઇન્ફેક્શન લેવામાં આવેલું છે. ગુણવત્તા તેના લેખક છે. હું એવો ગુજરાતી, તો હું એવો ગુજરાતીમાં આપણે જોઈએ તો એક પણ નહીં આવશે. શું આવશે? હું એવો ગુજરાતીમાં એક પણ નહીં આવશે. અને દીકરી, તો દીકરીમાં આપણો આન્સર રહેશે પગરવ તળાવમાં. શું આન્સર રહેશે? પગરવ તળાવમાં આપણો જવાબ રહેશે. તો સાહિત્ય જોઈ લો. વાયરલ ઇન્ફેક્શનમાં મરો ત્યાં સુધી જીવો, હું એવો ગુજરાતી એક પણ નહીં, અને દીકરી છે એ પગરવ તળાવમાં એનો આન્સર રહેશે. શું? દીકરી છે એમાં આપણો શું આન્સર રહેશે? પગરવ તળાવમાં. પગરવ તળાવમાં. તો આવી રીતે સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. હવે આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો એમાં જોઈએ તો અથવામાં આપેલું છે સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો હું એવો ગુજરાતી, તો હું એવો ગુજરાતીમાં શું આવશે? તેમાં આપણો જવાબ રહેશે મિત્રો એ છે ગીત છે. શું આન્સર રહેશે? ગીત છે. પછી છે વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ ઇન્ફેક્શન છે એ ગઝલ રહેશે કે દીકરી છે એ ગઝલ રહેશે? શું? દીકરી છે એ ગઝલ રહેશે. અને વાયરલ ઇન્ફેક્શન છે એ નિબંધ છે. શું છે? એ નિબંધ છે. તો આવી રીતે તમારે જોડી લેવાના રહેશે. સાહિત્ય મિત્રો કરી લેવું. શું? દીકરી છે એ ગઝલ રહેશે. દીકરી છે એ ગઝલ રહેશે. ગઝલ. તો આ પણ સાહિત્ય જોઈ લેવું. તો સાહિત્ય પોઝ કરીને મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર જોઈ લો. આપણે આગળના ક્વેશ્ચન તાવ સુધી જોઈ લઈએ હવે. તો આગળનો ક્વેશ્ચન છે અથવામાં છે સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર છે. તો દીકરી છે એમાં શું જવાબ આવશે? તો દીકરી છે એમાં આપણો જવાબ રહેશે ગુણવત્તા કે વિનોદ જોશી. તેમાં આપણો જવાબ હશે અશોક ચાવડા. પછી છે વાયરલ ઇન્ફેક્શન, તો ગુણવત્તા એમાં આપણો જવાબ રહેશે. અને લાસ્ટમાં હું એવું ગુજરાતી, તો એમાં વિનોદ જોશી આપણો જવાબ રહેશે. તો આવી રીતે તમારે જોડી લેવાનું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. દીકરી અશોક ચાવડા, વાયરલ ઇન્ફેક્શન ગુણવત્તા, અને હું એવું ગુજરાતી વિનોદ જોશી એનો આન્સર રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તેમાં જોઈ દો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, ગમે તે 4. તો આપણે બધા કરાવી દઈએ. કવિ અશોક ચાવડાનું ઉપનામ છે. તો કવિ અશોક ચાવડાનું ઉપનામ શું છે? તેમાં આપણે જોઈએ તો કવિ અશોક ચાવડાનું ઉપનામ છે એ બેદિલ છે. શું છે? બેદિલ. તો એમાં આપણો જવાબ આવશે બેદિલ. પછી છે દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા ઝલકમાં દેખાય છે. તો દેવીઓની ઝલકમાં દેખાય છે. કેવી? દેવીઓની. પછી છે સૂર શરણાઈ એ લગ્ન. તો શું આવશે જવાબ? લગ્ન. લગ્નનો અણસાર છે. કવિ અશોક ચાવડાનું ઉપનામ બેદિલ છે. દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં દેખાય છે. સૂર શરણાઈ એ ખાલી જગ્યાના અણસાર છે. તો લગ્નના અણસાર છે. ચોથા નંબરનું છે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા હતા. તો એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો દાફતરને સજા કરતા હતા. કોને? દાફતરને સજા કરતા હતા. તો જવાબ આવશે દાફતર, એટલે કે દાફતર. 5મા નંબરનો ક્વેશ્ચન છે ગુણવત્તા તાણને ખાલી જગ્યા સાથે સંખાવે છે. તો ગુણવત્તા તાણને છે આપણે જોઈએ તો કેની સાથે? ચૂડેલ સાથે સંખાવે છે. તો આવી રીતે તમારે આન્સર કરી લેવાના રહેશે.
ને જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. પછી છે ગાંધીજી પોતાની બીમારીને ખાલી જગ્યા ભૂલ ગણતા. તો સામાજિક, આધ્યાત્મિક કે આર્થિક. માનવી ખાલી જગ્યા સાથે નિર્દયતાપૂર્વક વર્તે હશે તો શરીર સાથે. આમાં જવાબ આવશે શરીર. પછી છે કવિ વિનોદ જોશી ખાલી જગ્યા હોવાનો ગૌરવ અનુભવે છે. તો ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે. શું? ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે. પછી છે કવિ વિનોદ જોશી ખાલી જગ્યા ઉત્સવ ગુજરાતનો ગર્ભદીપ માને છે. તો નવરાત્રિ શું આન્સર છે? નવરાત્રિ આન્સર છે. પછી છે 10મા નંબરનો ક્વેશ્ચન. ગુજરાતના પ્રાણ ખાલી જગ્યાનો ધાબકાર છે. તો રત્નાકાર. રત્નાકાર આન્સર રહેશે. તો સાહિત્ય મિત્રો તમારે આવી રીતે આન્સર જોઈ લેવાના રહેશે. પોઝ કરીને મિત્રો આને આન્સર વાંચી લેજો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. પછી છે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો દીકરી છે પોતાના પિતાનો સહારો બને છે. પોતાના પિતાનો સહારો બને છે અને આપણે જોઈએ તો શું કહેવાય છે? દીકરીની સમજણ વિસ્તરી એમ કહી શકાય. સ્નેહનું ઝરણું એટલે દીકરી. પછી છે દીકરીના સંસ્કારી ઉછેર માટે કઈ વાત કરવામાં આવી છે? પછી છે દીકરી કાવ્યમાં આધાર. દીકરી સંસ્કારી ઉછેરમાં આપણે લાજ શરમ મર્યાદા બધું કહેવામાં આવેલું છે. દીકરી કાવ્યના આધારે ખડક, તિલક જેવા પ્રાસયુક્ત શબ્દો લખો. તો એમાં આપણો જવાબ આવશે ખડક. તો ખડક તો એમાં જવાબ આવશે ફળક. પછી તિલક છે તો એમાં આપણે કહી શકીએ ફલક. પલક છે, ફલક છે. તો આવી રીતે કહી શકો. પછી આપણે આગળના ક્વેશ્ચન છે. દીકરી કૃતિમાં કયા વ્રતનો ઉલ્લેખ જોવા મળે છે? તો દીકરી વ્રત આપણે જોઈએ તો એમાં ગૌરી વ્રતનો આપણે જોઈએ તો ઉલ્લેખ જોવા મળે છે. પછી છે માંદા પડનાર માણસને કેદની સજા થાય આ વિચાર કોનો છે? તો આ વિચાર છે સેમ્યુઅલ બટલરનો. કોનો? સેમ્યુઅલ બટલર. પછી છે લેખક રોગ અને આરોગ્ય વિશે શું કહે છે? તો લેખક રોગ વિશે કહે છે. રોગને આપણે જોઈએ તો શું કહે છે? રોગને નિયમ કહે છે અને આરોગ્યને શું કહે છે? આરોગ્યને કહે છે કે એ અપવાદ. રોગને નિયમ અને આરોગ્યને અપવાદ. ભારતમાં ગંદકીથી ભારે કલંક પામનાર હતા સંત વિવેકાનંદ. ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે? તો સૂક્ષ્મ જીવો દ્વારા ફેલાતો આપણે જોઈએ તો ચેપ કહી શકાય. કેવું મન નશા તરફ જલ્દી? તો અસ્વચ્છ અને અસ્વસ્થ મન છે નશા તરફ લઈ જાય છે. ગુણવંત ઘડો તર્ક કોને કહે છે? તો રૂઢિવાદી વિચારને ઘડો તર્ક કહે છે. ગુજરાતના શિરે કોનો આશીષ વિસ્તરે છે? તો ભારત. હું એવો ગુજરાતી કાવ્યમાં આવતા કવિનો નામમાં આપણે નરસિંહ મહેતા, પ્રેમાનંદ, મીરાબાઈ છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતા શા માટે યાદ કરે છે? પ્રભાતિયા માટે યાદ કરવામાં આવેલ છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલ અને ગાંધીજીને કઈ વિશેષતા યાદ અપાવે છે? તો હાકલ અને પડકારની અહિંસા અને હાકલ પડકારનો આન્સર રહેશે. તો મિત્રો બાકીના બધા ક્વેશ્ચનો છે આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. શું કરશે? પાર્ટ 2 માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની રહેશે. તો પાર્ટ 2 આવશે તો પાર્ટ 2 પણ સાહિત્ય તમે સપોર્ટ કરજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.